નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરીના મામલામાં એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના પરિસરમાં આવેલ સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મૂકવામાં આવેલ આશરે ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીના વાસણો વેચવા માટે પિરામણ ગામ નજીક આમલાખાડી આસપાસ ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપી ભીમપ્રસાદ કેવડની ધરપકડ કરી હતી. આરોપીએ ચોરીના અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો છે કેમ કે સહિતની તપાસ શરૂ કરી છે. એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર.